મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આપણે વૈષ્ણવ થયા છીએ. વૈષ્ણવ આપણે આપણા ઉદ્ધાર માટે નથી થયા, પ્રભુને પ્રસન્ન કરવા માટે થયા છે. તો આપણી સેવા જે છે ને પ્રભુને પ્રસન્ન કરવા વાળી હોવી જોઈએ. અને એના ઉદાહરણો જો તમારે જોવા હોય તો ઉદાહરણો આપણા 84,252 વૈષ્ણવોના પ્રસંગોથી ભરેલા છે. ખાલી ઠાકોરજીની ગાયની સેવા કરી. જો આપણે ગાયની સેવાનું મહત્વ નથી, તમે યાદ રાખજો. પુષ્ટિ માર્ગમાં ગાયોની સેવાનું મહત્વ નથી, પણ એ ગાયો ભગવાનને ગમે છે ને એટલે અમે એની સેવા કરીએ. મહત્વ એનું જ સમજા. મિલન બાવાનું મહત્વ નથી પુષ્ટિ માર્ગમાં, પણ એક મિલન બાવાની અંદર તમને શ્રી મહાપ્રભુજીના દર્શન થાય છે, એનું મહત્વ છે. અમારું મહત્વ નથી, કોઈ વલ્લભકુંડનું મહત્વ નથી. વલ્લભકુંડનું મહત્વ જ છે કે એના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સ્વયં બિરાજે. તમે એના ચરણસ્પર્શ કરો છો, તમે એમની આજ્ઞા લ્યો છો. તમે ક્યારેય એવો વિચાર નહીં કરતા કે બાવાની આજ્ઞા લઉં છું. હવે અમે તો બાવા, પછી આજ્ઞા શું દે? બાવા કોને કહેવાય? હે, એવું જ. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમને ઠાકોરજી પધરાવી દીધા છે, હવે તમારે સેવા કરવાની છે. પણ ક્યાં સુધી સેવા? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારી સેવાને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાની છે. આપણું લક્ષ્ય શું છે? વૈષ્ણવોનું લક્ષ્ય શું છે? ટાર્ગેટ શું છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે, જેમની સેવા તમે કરો છો, એ જ ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજી જાય એટલે તમારું લક્ષ્ય પૂર્ણ થઈ ગયું. લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર વિરાજતે યૌસૌ પંચધા હૃદય. મારા હૃદયમાં પધારી જાઓ અને મારા જે બાર બિરાજે છે એ મારા હૃદયમાં પધારે. અમને ગઈકાલે જ એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ અમે ઠાકોરજીને ભોગ ધરીએ. એક વૈષ્ણવે પૂછ્યું, ઠાકોરજીને ભોગ આટલા વર્ષથી ધરીએ, એ કાં મોટા નથી થતા? મોટા કેમ નથી થતા? અમે ભોગ તો ધરીએ, કેટલું અરોગ આવીએ, અનકોટ કરીએ, આ કરીએ, તે કરીએ, પણ ઠાકોરજી તો એવડા ને એવડા. એનું કારણ શું છે? ભગવાન ભૂખારીએ છે, રોકતા નથી, એવું કંઈ છે શું? ત્યારે મેં એને વાત કરી કે શું મહાપ્રભુજી એમ સમજાવે કે તમે જે અરોગાવો છો ને પ્રભુને, અને પ્રભુ જે અરોગે છે એ અરોગે છે બહાર ને મોટા થાય છે તમારા હૃદયમાં. એટલે સમર્પણનું મહત્વ છે. હવે તમે મિશ્રી અરોગાવશો, ભગવાને તો કીધું પત્ર પુષ્પમ ફલમ, જે કંઈ ધર મારા માટે હશે તો હું અરોગીશ. સરસ છે, મારા માટે હશે અરોગીશ. પણ એ અરોગશે, એ જેમ જેમ તમારું સમર્પણ વધતું જશે, જેમ જેમ તમારા દેહનું સમર્પણ, કે ભગવત સેવા સિવાય તમે કંઈ કરતા જ નથી. ઉત્તમ તો એ જ છે. વૈષ્ણવો માટે ઉત્તમ એ જ વસ્તુ છે કે આપણે ભગવત સેવા છોડીને કંઈ કરવાનું જ નથી. પહેલો પ્રથમ પક્ષ તો એ જ છે. તો તમે અમને પ્રશ્ન કરો તો જે આનું શું થાય? રસોઈ કોણ બનાવે? ધંધા પાણી કોણ જાય? એનું શું થાય? તો મહાપ્રભુજી કે ના, જે અમારા માર્ગનો ભગવદીય છે એ તો એની ચિંતા કરતો જ નથી કે મારા દેહનો નિર્વાહ કેમ થાય, મારા શરીરનો નિર્વાહ કેમ થાય, મારા પરિવારનો નિર્વાહ કેમ થાય, એની ચિંતા કરતો જ નથી. કેમ તો કે અમારા વૈષ્ણવો ભેટ અમને ધરી જાય, પછી તમે ચિંતા કરો જ કે આનું શું થાય? પતી ગઈ વાત. તમે ધરી દીધા, સમજે ને? તમે ધરી દીધા. હવે તમારી અંતા મમતા જ નથી. અને એનાથી તમારા બહેનોથી વધારી જાણી કોણ શકે કે આટલા વર્ષ મા બાપના ઘરે રહ્યા છો, મોટા થયા છો ત્યાં, અને સાસરે આવી ગયા
પછી જ્યારે મા બાપના ઘરે જાઓ પિયરમાં અને પાછા સાસરે જતા હો ત્યારે પૂછે મા બાપ ક્યાં જાઓ છો, તો તમે કહો છો મારા. બસ આટલી જ વાત છે. શું મહાપ્રભુજી આટલું જ સમજાવવા માંગે ને? તો આપણે જીવીએ જ છીએ એ વાતને. કોઈ એવી વાત નથી કે અઘરું હોય કે ન થાય, એવી કોઈ વાત શ્રી મહાપ્રભુજી નથી સમજાવતા. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે લગ્ન કર્યા ને હંતા મમતા છોડી દીધી તમે. બસ એવી જ રીતે સંસારમાં રહી અને રહેવાનું છે સંસારમાં, પણ એની આસક્તિને બિલકુલ છોડી દેવાની છે. પણ અમારા જે પરમ ભગવદીઓ છે, જે આ 84,252 લીલાના જીવો છે, એને કંઈ સમજાવવાની જરૂર ન પડે. એ સમજેલ જ છે. સમજ્યા ને? એને તો ખબર જ છે, એને તો ધ્યાનમાં જ છે. એટલે એ લોકોને તો પ્રભુના દર્શન, રસખાનજીએ પ્રભુના દર્શન કર્યા ને વાત પતી ગઈ. શ્રીનાથજીએ દોડ્યા ને એની પાછળ પાછળ, અલી ખાન પઠાણ, તાજ બીબી, કેવા કેવા વૈષ્ણવો, કેવા ભગવદીઓ, પણ એ બધાની અનુભવ થઈ ગયો. અને એને કંઈ સમજાવ પણ આપણા માટે. એટલે શું મહાપ્રભુજી કહે છે કે એ બધા વૈષ્ણવો જે છે ને એ પરમ ભગવદીઓ છે, એણે ભગવાન માટે બધું જ છોડી દીધું છે. આપણું લક્ષ્ય પણ એ જ છે કે આપણે પણ ભગવાન માટે બધું છોડી જ દેવાનું.